હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ગવર્મેન્ટ ભરતી છે, ઓકે, એટલે કે સરકારી નોકરી છે અને એ પણ જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર, ઓકે। તો જીએસએસબી દ્વારા ગુજરાતી સ્ટેનોગ્રાફર તેમજ નિરીક્ષણની કાયમી ધોરણે ભરતી જવા જઈ રહી છે, ઓકે। એટલે કોઈપણ જાતની કરાર આધારિત નથી, કાયમી ભરતી છે અને સરકારી ભરતી છે। પગારની વાત કરીએ મિત્રો તો કે 49,600 રૂપિયાની અંદર પગાર છે, ઓકે। અને લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ છે, જેમ કે ગુજરાતી સ્ટેનોગ્રાફર અને નિરીક્ષણ બે પોસ્ટ છે, ઓકે। એટલે એના માટે લાયકાત અલગ અલગ રહેશે, જે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લઈશું, ઓકે। તો લાયકાત છે, ઉંમર મર્યાદા છે, તમારે ફી કેટલી ભરવાની છે, શું ભરવાની છે, તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છે મિત્રો। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા આવીએ છીએ મિત્રો। તો જઈએ વિડીયો તરફ। તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થાની વાત કરીએ તો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ઓકે। પોસ્ટનું નામની વાત કરીએ તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર અને જુનિયર નિરીક્ષણ, ઓકે। તો આ બે પોસ્ટ રહેશે આપણી। ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે 34 વેકન્સીઓ ખાલી છે અને જુનિયર નિરીક્ષણ માટે 60 વેકન્સી ખાલી છે, ઓકે। તો ટોટલની વાત કરીએ તો કે 94 વેકન્સીઓ ખાલી છે મિત્રો। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઓનલાઈન રહેશે, ઓકે। એટલે કે ગવર્મેન્ટ જોબ છે જીએસએસબી, ઓકે। તો ઓનલાઈન જ તમારે પસંદગી પ્રક્રિયાની અંદર થશે મિત્રો, ઓકે। લાયકાત તો કે પોસ્ટ મુજબ કોર્સ કરેલો હોવો જોઈએ, જે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે મિત્રો, ઓકે। વય મર્યાદાની વાત કરી લઈએ એટલે કે એજ લિમિટેશન આપણી તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે 20થી 40 વર્ષ, ઓકે। એટલે 20થી 40 વર્ષ ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે તમારી શું કહેવાય એજ લિમિટેશન છે અને જુનિયર નિરીક્ષણ માટે 18થી 35 વર્ષની એજ લિમિટેશન રહેશે। તો ગવર્મેન્ટ જે ભરતી છે, ઓકે, ગવર્મેન્ટને તે મુજબ ગવર્મેન્ટના નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર હોય છે, ઓકે। એટલે કે જે ઓબીસી વાળાને 3 અને એસટી એસસીબીસીના વાળાને 5 વર્ષની જે છૂટછાટ આપવામાં આવે છે ગવર્મેન્ટ રૂલ મુજબ, તે આની અંદર પણ આપવામાં આવશે, ઓકે। એટલે એને કોઈ પણ જાતની ક્વેરી ના રહે તમને, ઓકે। તો વય મર્યાદા, લાયકાત, ખાલી જગ્યાઓ અને પોસ્ટ અંગેની આપણે વાત કરીએ તો વિડીયોમાં આગળ વધીએ કે ફી કેટલી ભરવાનું છે, શું ભરવાનું છે। તો સૌથી પહેલાં પગારની વાત કરી લઈએ, ત્યારબાદ ફીની વાત કરીએ। પગારની વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે 49,600 રૂપિયા તમારો પગાર રહેશે મિત્રો, ઓકે। જુનિયર નિરીક્ષણની વાત કરીએ તો જુનિયર નિરીક્ષણ માટેનો 40,800 રૂપિયા તમારો પગાર રહેશે, ઓકે। કાયમી ભરતી છે, પગાર તમારો રહેશે, ઓકે। ખૂબ જ સારો પગાર છે, સ્ટાર્ટિંગ પગાર, ઓકે। અરજી ફીની વાત કરીએ તો કે જનરલ માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને બીજા છે ઓબીસી છે, એસટીબીસી કોઈ પણ માટે અધર્સ કેટેગરી માટે 400 રૂપિયા તમારે આની અંદર ફી ભરવાની રહેશે મિત્રો, ઓકે। અને મહત્ત્વની વાત એ છે કે ફી છે ને પરીક્ષા બાદ તમને પરત કરવામાં આવશે, ઓકે। જ્યારે તમારી એક્ઝામ લેવાઈ જશે ત્યારબાદ તમારા ખાતામાં ફરીથી આજે 500 રૂપિયા અને 400 રૂપિયા ડિપોઝિટ પે ફી લે છે, ઓકે, તે તમારા ખાતામાં પાછી આવી જશે, ઓકે। ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થાય છે તો કે 5 ડિસેમ્બરથી ફોર્મ ભરવાના ચાલુ છે, અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 19 ડિસેમ્બર આના માટે લાસ્ટ ડેટ છે, ઓકે। એટલે લાસ્ટ ડેટની રાહ ના જોઈ, વહેલી તકે જેમ બને એમ ભરી દેવું મિત્રો, કારણ કે આની અંદર છેલ્લા સર્વરના પ્રોબ્લેમ થાય છે, જેથી કરીને વહેલા તકે ફોર્મ ભરી દેવું મિત્રો, ઓકે। તો આની અંદર કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયાના કોઈપણ ખૂણેમાંથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો, ઓકે। તો આ હતી બેઝિક માહિતી। હવે આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું, જેથી કરીને તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય અને આ વિડીયોની અંદર કોઈ પણ જાતની ક્વેરી ના રહે, ઓકે। તો જઈએ ઓફિશિયલ નોટિફિકેશન તરફ। તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશનનો શોર્ટ ફોર્મ દેખાઈ રહી છે, ફૂલ ફોર્મ આપણે મૂકવાનો છું આપણા વોટ્સઅપ ગ્રુપમાં, ત્યાંથી તમે ફૂલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો, ઓકે। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની આ છે, ઓકે। જેમાં એમની એડ્રેસ આપેલો છે, જાહેરાત ક્રમાંક આપેલો છે અને વેબસાઇટ પણ આપેલી છે ઓજસ માટેની, ઓકે। એટલે તમે ત્યાંથી પણ ડાયરેક્ટ એપ્લાય માટેની લિંક કરી શકો છો, ઓકે। ગ્રુપમાં તો હું મૂકી જ દેવાનો છું, ઓકે। તેમાં જણાવેલ છે મંડળ દ્વારા તાંત્રિક સર્વેક્ષણ નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ઉમેદવારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરિટના ધોરણે પસંદગી કરવા તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે। આ માટે ઉમેદવારોએ જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તારીખ 5/12થી બપોરના 2 વાગ્યાથી 19/12ના રાત્રિના 11:59 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, ઓકે। પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી 22 તારીખ આપવામાં આવી છે, એક્સટેન્ડ કરવામાં આવી છે, ઓકે મિત્રો।
ત્યારે વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ GSSBની અથવા તો ઓજસની જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓફિશિયલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો અને આપણે ગ્રુપમાં પણ મૂકી દેવાના છે મિત્રો. ઓકે, તો જાહેરાત ક્રમાંકની વાત કરીએ સવગનું ના જોઈએ તો કે જુનિયર નિરીક્ષણ વર્ગ 3 એટલે કે ક્લાસ 3ની આ વેકન્સી રહે છે. તેની માટે શું કહેવાય વિભાગ કયું રહેશે તો કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતની વિભાગ આ તમારું શું કહેવાય કચેરીનું નામ રહેશે મિત્રો. અને જગ્યાની વાત કરીએ તો 60 વેકન્સી આની અંદર ટોટલ ખાલી છે મિત્રો. ઓકે, ત્યારબાદ વાત કરીએ ગુજરાતી સ્ટેનોગ્રાફર ઓકે ગ્રેડ 2 અને ક્લાસ 3 માટેની જેની અંદર સામાન્ય વહીવટ વિભાગ રહેશે. ઓકે, અને હવે જગ્યાની વાત કરીએ તો કે 34 વેકન્સીઓ ખાલી છે. ઓકે મિત્રો, તો ગવર્મેન્ટ ભરતી છે, ખૂબ જ સારી એવી ભરતી છે. ઓફિશિયલ નોટિફિકેશન પણ દેખાડી રહ્યો છું, તો કોઈ પણ જાતનામાં ફેક કોઈ પણ બનાવવાની બાબત છે ને મિત્રો. ઓકે, છતાં પણ ઘણા લોકો કોમેન્ટ કરતા રહે છે, પરંતુ હું ઓફિશિયલ નોટિફિકેશન સાથે જ પોસ્ટ કરું છું, એટલે આવી ખોટી કોમેન્ટ કરવાની જરૂર નથી મિત્રો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો અવશ્યથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની અપડેટ મળતી રહે મિત્રો. અને આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી ઘણા બધા ટાઈમ વગાડીને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને તમને નોકરી મળી શકે મિત્રો. ઓકે, તો જય માતાજી, જય હિન્દ.